ચેનલ ઓફ વડોદરા। વડોદરામાં અનોખી દૂધી જોવા મળી છે, જેનું વજન પણ અનોખું છે। મહિલાઓએ અનેક શાકભાજી લીધી હશે, એમાંથી એક દૂધી કે 1 કિલોની હશે કે 2 કિલોની હશે, પણ વડોદરામાં રહેતા હરણી વારસિયા રિંગ રોડ ખાતે સંજીવભાઈ કમલાકર મોંઘે ગયા વર્ષે ગુવાહાટી આસામ ફરવા ગયા હતા। તેમના મિત્રને ત્યાં ટૂંકું રોકાણ કર્યું અને તેમણે જોયું તેમના ફ્રેન્ડના ઘરમાં 6 કિલોથી વધુ વજન ધરાવતી દૂધીનો છોડ જોયો અને સાથે દૂધી પણ જોઈ। પહેલાં તો એમને જોતા આશ્ચર્ય થયું, દૂધી જોઈ તેમનાથી ઉચકાઈ પણ નહીં। જ્યારે તેઓએ ગુવાહાટી આસામથી દૂધીનું બીજ લાવીને વડોદરા સ્નેહલ પાર્ક સોસાયટીમાં પોતાના ઘરમાં દૂધીનું બીજ વાવીને 4 મહિનામાં દૂધીનો છોડ તૈયાર કર્યો। 6 કિલો વજન ધરાવતી દૂધી ઘરમાં ઉગી હતી। ખાવામાં એકદમ નરમ કે જેનો ઉપયોગ શાક, દૂધીનો હલવો જેવામાં થાય છે। અત્યાર સુધી ગુજરાતમાં આવી દૂધી જોવા મળી નથી। હજુ સુધી ગુજરાતમાં કોઈ ખેતરમાં દૂધી થઈ નથી, એ માત્ર વડોદરામાં જ ઉગી છે, એ પણ ઘરના વાડામાં। શું કહે છે સાંભળો સંજીવભાઈ। અમારા ઘરે અમે એક માટલા દૂધી કરીને જે છોડ આસામનો ફેમસ છોડ છે એ લગાવેલો છે। છેલ્લા 4.5 મહિનાથી એ વાવેતો, હવે એના પર ફળ જોરદાર આવી રહ્યું છે અને આ દૂધીનું એક ખાવામાં શાકમાં એકદમ મીઠાશ ભરી છે। છોતરું એકદમ કૂણું રહે છે એનું। ત્યાર પછી દૂધીના હલવા માટે પણ વપરાય છે। મિનિમમ અમે અત્યાર સુધી જે ફળ કાઢ્યા એ 5 થી 5.5 કિલોના ફળ કાઢેલા છીએ અને લગભગ 10 થી 12 ફળ અત્યાર સુધી અમે કાઢી ચૂક્યા છીએ અને પૂરું પાર્કિંગ શેડ ઉપર આખો વેલો ફેલાયેલો છે। બાજુના ટાંકી ઉપર પણ આ વેલો ફેલાયેલો છે। તે જ પ્રમાણે ત્યાં જે મિત્રના ઘરે રોકાયા હતા એમના ઘરે બીજી અલગ અલગ જાતની એ લોકોએ શાકભાજી બનાવેલી હતી, જેમાં ટેરી, ચેરી, ટમેટા, એક ભીંડા જેવા લાંબા રીંગણ અને એક નાની મરચી એ પણ અમે અહીંયા વાવેલા છે અને એ બધા છોડ સારા ઉગી ગયા છે હવે। અને દૂધી તો આજુબાજુના લોકોને પણ અમે ખવડાવી છે અને બધાને ગમી ગઈ છે। બહુ મીઠું ફળ છે। એટલે ફરી અમે આસામ ગુવાહાટી, જ્યાં કામાખ્યાનું મંદિર છે, એ તીર્થ ક્ષેત્ર છે 51 શક્તિપીઠમાંનું, ત્યાં દર્શન કરવા માટે ગયા હતા। બહુ લાંબી યાત્રા કાઢી હતી અમે, એટલે એ મિત્રને ત્યાં મળ્યા હતા। કેટલો સમય લાગ્યો વડોદરામાં લાવ્યા પછી બીજ? 4.5 મહિના પહેલાં અમે વાવ્યા હતા। આ એક જ વેલો અમે મોટો કર્યો, બાકી ઉપર અગાસી પર લગાવ્યા હતા, પણ પછી જોયું કે બહુ ફેલાય છે એટલે વેલા કાપી નાખ્યા, કારણ કે ઉપર સોલર ટોપમાં અડચણ થતી હતી। પણ બાકી આ એક વેલા પર પણ ઘણું બધું ફળ નીકળી રહ્યું છે, એટલે બહુ સારું ફળ છે અને એના બી અમે મંગાવ્યા છે પાછા। ગુજરાતમાં તો જોવા જાય, હા, ગુજરાતમાં અત્યાર સુધી મતલબ ઇવન આપણા શાકભાજીવાળા પાસે પણ આટલી મોટી દૂધીનું ફળ તમને કદાચ દેખાશે નહીં। હા, અને આટલું મોટું હોવા છતાં એ કઠણ નથી, એકદમ નરમ કૂણી જાત છે।